આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાનને એમના સંતોના મુખ્ય બે કાર્ય હતા. એક પશુમાંથી મનુષ્ય કરવો અને મનુષ્યમાંથી મુક્ત કરવા. આ બે કાર્ય ભગવાને અને સંતોએ કર્યા છે. પશુ જેવું જીવન જીવનારને મનુષ્ય જેવા કરવા, આ પહેલું કાર્ય. અને મનુષ્ય જે જીવન જીવતા હોય એ મનુષ્યમાંથી મુક્ત કરવા. માણસ તરીકે જન્મ તો લે છે, પરંતુ જો એને કોઈ સંસ્કાર દેનાર ન હોય, એનું ઘડતર કરનાર ન હોય, તો એની લાઈન બદલાઈ જાય છે. જેને બીજા શબ્દોમાં કહેવાય, કુસંગના પ્રવાહમાં જો વ્યક્તિ આવી જાય તો ગમે તેવી વ્યક્તિ પણ, શ્રેષ્ઠ વ્યક્તિ પણ ઉતરતાથી ઉતરતી થઈ જતી હોય છે. અને સત્સંગના પ્રતાપે કરીને ગમે તેવી ઉતરેલી વ્યક્તિ હોય તો પણ એ શ્રેષ્ઠ બની શકતી હોય છે. અને એ કાર્ય સંતો કરે છે. એક કવિએ લખ્યું છે, पारस के प्रताप से कंचन हुई तलवार. પારસમણીના પ્રતાપથી લોઢાની તલવાર સુવર્ણની બની જાય છે. પરંતુ पारस के प्रताप से कंचन हुई तलवार ताको उनका तीन न मिटे मार धार और आकार. લોખંડની લોઢાની તલવાર સોનાની બની જાય છતાંય એનો જે મારવાનો સ્વભાવ છે, એનો જે ધાર છે અને એનો જે તલવારનો આકાર છે, એ ત્રણેય બદલાતા નથી. જેમ લોખંડની તલવાર માથું કાપે એમ સુવર્ણની તલવાર પણ માથું તો કાપે છે. એનો સ્વભાવ ન બદલાણો, કારણ કે એની ધાર ન બદલાણી, એનો આકાર પણ ન બદલાયો. તો એના માટે શું જરૂરી છે? ત્યાં બીજી પંક્તિમાં લખે છે કે જ્ઞાન હથોડા કરગ્રહે સદગુરુ ભયે સોનાર. જ્ઞાન હથોડા કરગ્રહે સદગુરુ ભયે સોનાર. સોનાર એટલે સોની. ताको उनका तीन मिटे मार धार और आकार. સોની જો મળી જાય ને હાથમાં હથોડી લઈને મંડે તો એ સોનાની તલવારને ભાંગીને ગાળીને એનો માર ધાર અને આકાર બદલી નાખે છે. તલવાર મટાડીને સુંદર મજાનો હાર પણ બનાવી શકે છે. એટલે એકલા પારસમણીથી નહીં ચાલે, સોની જોઈશે. એમ ભગવાન છે પારસમણીને ઠેકાણે છે, અને સંતો છે, સદગુરુ છે, સંત છે, એ સોનીની જગ્યાએ છે. સત્સંગના યોગમાં લઈને
કુસંગના પ્રવાહને રોકીને સંત પોતાની નિકટમાં લઈને આવા કોઈક સમયા ઉત્સવ યોગ આવો આપણને કરાવીને એમનો સંકલ્પ એક જ છે કે આ જીવની જીવ દશા બદલવી છે મુક્તો. અને સ્વામિનારાયણ ભગવાનના સંતોએ આ બહુ મોટો વિશાળ પાયા ઉપર આ કામ કરેલું છે. જબરજસ્ત કામ કર્યું છે. ભૂતકાળમાં કર્યું છે, આજે પણ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને આજ્ઞા કરેલી છે. અમારું ધર્મામૃત નામનું સંતોનું પુસ્તક છે. સ્પેશિયલ અમારા સંતો માટેનો ગ્રંથ છે ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ. આ મારા પ્રાઇવેટ 2 સંતોના ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણે અમને કહ્યું છે કે હે સંતો, તમે આ ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તજો. જે કદાચ તમે કોઈએ વાંચ્યા પણ નહીં હોય અને જોયા પણ નહીં હોય. અને ધર્મામૃત ગ્રંથમાં અમને સંતોને સ્વામિનારાયણ ભગવાને એક આજ્ઞા કરેલી છે કે હે સંતો, તમે પાશેર અન્ન જમો એવી તમારી શક્તિ હોય, એટલે કે શરીર એટલું સ્વસ્થ હોય. પાશેર એટલે 100 ગ્રામ. 100 ગ્રામ અનાજ પણ તમે કે ખોરાક જમી શકો એ વાત તમે સક્ષમ હોય ત્યાં સુધી પલાઠી વાળીને ક્યારેય બેસશો નહીં. સતત પરોપકાર માટે તમારો જન્મ છે. નિરંતર પરોપકાર કર્યા કરજો, નહીતર તમે અમારા ગુનેગાર કહેવાશો. એવું ભગવાન સ્વામિનારાયણે અમારા ધર્મામૃત ગ્રંથમાં અમને આજ્ઞા કરી છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાનના સંતો નિરંતર આ વસ્તુ કર્યા કરે છે. વિચરણ કરે છે, ફરે છે, ઉત્સવો કરે છે, સમૈયા કરે છે. એની પાછળનો હેતુ સંતોનો આ હોય છે. ચારેય બાજુ કુસંગનો એટલો બધો જબરજસ્ત પ્રવાહ છે. દિન પ્રતિદિન ટેકનોલોજી એટલી બધી વધતી જાય છે. અને એની સાથે સાથે સુવિધાઓની સાથે સાથે વ્યવસ્થાની સાથે સાથે જો વિવેક બુદ્ધિ આપવામાં ન આવે તો એ જ મોબાઈલ સુખરૂપ થવાને બદલે ભયંકર દુઃખરૂપ પણ થઈ શકે છે. એ જ કોમ્પ્યુટરને, એ જ ઇન્ટરનેટને, એ જ આજની ટેકનોલોજી સર્જનાત્મકને બદલે વિનાશક પણ બની શકે છે. હમણાં જ થોડા દિવસ પહેલા અમે કડી મુકામે ગયેલા. કડી મહેસાણા જિલ્લાનું કડી નામનું શહેર છે. કડી કલોલ કહેવાય છે. અમારી સવારની સત્સંગ સભા હતી. લગભગ 101 ભાઈઓ બેઠા હતા. એક સ્કૂલના આચાર્ય હતા. સભાપતિ. પછી એમણે મને જરા હાથ જોડીને કહ્યું કે સ્વામી 5 મિનિટ એકલા મળવું છે, જરા ટાઈમ આપશો? અમે એક બાજુની રૂમમાં એકલા બેઠા. એમણે અંદરથી રૂમને સ્ટોપર વાંકી દીધી. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્કૂલના આચાર્ય હતા. 50-45 વર્ષની ઉંમર હતી. ખૂબ રડ્યા. દુઃખી થઈ ગયા હતા. કીધું ભાઈ આટલું બધું દુઃખ શું છે, કેમ રડો છો આપ? એમણે કહ્યું કે સ્વામી
મેં જ મારા પગ ઉપર કુહાડો માર્યો છે. નક્કી થયું શું? સ્વામી, મારે મોટી ઉંમરે દીકરીનો જન્મ થયો. લગ્ન કર્યા પછી 8-10 વર્ષ પછી, 15 વર્ષ પછી સ્વામી પાળી પોષીને 7 ખોટની દીકરી એટલે મોટી કરી. અમારું આખું ઘરનું વાતાવરણ, હું પણ સ્કૂલનો આચાર્ય છું, મારા ઘરના પણ સ્કૂલના આચાર્ય છે, બીજી સ્કૂલમાં. અમારી દીકરીને અમે નાનપણથી જ બહુ જ ભણાવવાની પાછળ પ્રયત્ન કરેલો. દસમા ધોરણમાં સ્વામી એના 92% આવ્યા. ભણવામાં બહુ જ હોશિયાર હતી દીકરી, બહુ સિન્સિયર. અગિયારમાં સાયન્સ લેવડાયું. સારા ટકાએ 11મું પણ પાસ કર્યું. અમારા બંનેની ઈચ્છા હતી, દીકરીની પણ ઈચ્છા હતી કે અમારે એને ડોક્ટર કરવી છે. 12મા ધોરણમાં આવી. શરૂઆતના દિવસો હતા. એનો જન્મદિન હતો. અમે દર વર્ષે બર્થડે ઉજવતા. દર વર્ષે હું કહેતો કે બેટા બોલ, તારે શું જોઈએ છે, હું તને લાવી આપું. આ વખતે પણ મેં પૂછ્યું કે બેટા બોલ, તારી શું ઈચ્છા છે, શું જોઈએ છે? ત્યારે એણે કહ્યું કે પપ્પા, મારી સ્કૂલમાં બધા સ્ટુડન્ટ પાસે, બધા છોકરા છોકરીઓ બધા જ મોબાઈલ ફોન રાખે છે, મારી પાસે જ નથી. મારે માટે મને એક, જો તમે પ્લીઝ હોય, રાજી હોય તો મને એક સારો મોબાઈલ લઈ આપો. મેં એને જો એટલું કહ્યું હોત, સમજાવ્યું હોત કે બેટા તું 12મું પાસ કરી લે, પછી હું તને લઈ આપીશ, તો વાંધો નહોતો. પરંતુ પુત્રી પ્રેમમાં મેં એને સારામાં સારો ટચ સ્ક્રીન, કે શું કે તમે એને, સ્ક્રીન ટચ કે ટચ સ્ક્રીન? ટચ સ્ક્રીન અમારો વિષય નથી એટલે મને ખબર નથી. એવો મેં એને ફોન લઈ આપ્યો. સ્વામી, મને કલ્પના નહોતી કે આટલું ભયંકર દૂષણ છે. મુક્ત આ એક દીકરીને એક બાપની વ્યથા નથી. ઘર ઘર અને પરિવાર પરિવારમાં આ બહુ જ સાવધાની અને વિવેક બુદ્ધિ રાખવા માટે આ પ્રસંગ કહી રહ્યો છું. આજની ટેકનોલોજી ખરાબ નથી, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ બહુ જ વિવેક બુદ્ધિની બહુ જરૂર છે. આજના કિશોરો, યુવાનો, યુવતીઓને નાની નાની ઉંમરમાં મા બાપ ઘણી વખત પોતાના પુત્ર અને દીકરા અને દીકરીઓની પ્રેમને વશ થઈ અને આવી સગવડો આપતા હોય છે, પરંતુ સાથે વિવેક બુદ્ધિ આપજો એટલે આપ સૌને વિનંતી કરું છું. તો નહીતર આ જે પ્રસંગ કહી રહ્યો છો એવો પ્રસંગ ઘેર ઘેર બનશે. દીકરીને ગિફ્ટ તરીકે, બર્થડે ગિફ્ટ તરીકે ફોન આપ્યો, પરંતુ સાથે વિવેક આપવો જોઈતો તો એ ન આપી શક્યો. એ પિતા કહે છે કે સ્વામી, હું ઊણો ઉતર્યો, એમાં મેં બહુ મોટી ભૂલ કરી નાખી. એક પછી એક દિવસો જતા ગયા, દીકરીનું વર્તન બદલાતું ગયું, મોબાઈલનો મિસયુઝ થતો ગયો.
વિજાતી મિત્રોનો સંગ થતો ગયો. ફેસબુકમાં એકાઉન્ટ્સ વધતા ગયા. એજ્યુકેશનમાં અપાતો સમય બીજી સાઈડમાં ફંટાઈ ગયો. સ્વામીજીએ બોર્ડનું 12મું વર્ષ 12મા ધોરણનું કેરિયર યર, જેની કેરિયર બનાવવાની હતી, કહેતા કહેતા એ પિતા રડી પડે છે ફરી ફરી. સ્વામી 2 મહિના પહેલા જ મારી દીકરી 17 વર્ષની દીકરી ઘેરથી ભાગી ગઈ. સ્વામી અમે બંને દુખી થઈ ગયા. 3 દિવસ સુધી ક્યાંય પત્તો ન લાગ્યો. ત્રીજે દિવસે અમે કલ્પના ન કરી શકીએ એવા ફોનથી મેસેજ મળ્યા. સ્વામી અમે દીકરી ગુમાવી, એની કેરિયર ગુમાવી, અમારું સ્વપ્ન ગુમાવ્યું. સ્વામી અમારા પૈસા ને દ્રવ્ય ને સંપત્તિને શું કરવાનું? બહુ ખ્યાલ કરજો મુક્તો, આ કુસંગનો પ્રવાહ જબરજસ્ત છે અને દિવસે દિવસે પ્રવાહ વધુ ને વધુ પ્રજ્વલિત થવાનો છે. એમાં કોઈ બે મત નથી. સુવિધાઓની જરૂર છે, સગવડની જરૂર છે. અમે એવું નથી કહેતા, કહી શકીએ એમ નથી કે મોબાઈલ વગર ચલવી લો, નહીં ચાલે. કોમ્પ્યુટર વગર નહીં ચાલે, ઇન્ટરનેટ વગર નહીં ચાલે. પરંતુ એની સાથે એની શુદ્ધિ, એનો વિવેક કોણ શીખવશે? એ કુસંગ થકી આપણને કોણ બચાવશે કે જેથી કરીને એ કુસંગ ન બની જાય? સત્સંગની શું જરૂર છે? સંતોની ક્યાં જરૂર છે? ભયંકર આજનું કલુષિત વાતાવરણ છે. એક નહીં, આવા અનેક પ્રસંગો અમે જોયા છે. અમદાવાદના એક બહુ નામાંકિત સોલિસિટર, સભા છે એટલે હું નામ નથી આપતો, પણ નામ આપું તો તમારામાંથી 50% તો એમણે નામ સાંભળ્યું જ હશે પેપરોમાં અનેક વખત. કરોડોપતિ કહેવાય, અબજોપતિ કહેવાય, બહુ નામાંકિત વકીલ, એડવોકેટ, સોલિસિટર. પોતાની એકની એક દીકરીને અમેરિકા ભણાવી ગણાવીને મોટી કરીને અમેરિકા ભણવા મોકલે, અને જ્યાં ગઈ સાલ જ 2012 જુલાઈમાં અમે અમેરિકા હતા અને ત્યાં એમનો ફોન આવ્યો, સ્વામી મારે મળવું છે. અને એ 50-55 વર્ષની ઉંમરના આટલો મોટો લોયર, અને એ રડે. કુસંગનો પ્રવાહ. અને એમાં પોતાના સંતાનોને જ્યારે લપેટાતા જુએ ત્યારે મા બાપ પાસે બીજું કશું રહેતું નથી, હતાશા અને નિરાશા સિવાય. અને ત્યાં સંતોના સંગની, સત્સંગની જરૂરિયાત બહુ પડે છે મુક્તો. કુસંગ આજે છે એવું નથી, ભૂતકાળમાં પણ હતો, સદાય રહેવાનો.
કુસંગ પણ સદાય રહેવાનો અને કુસંગથી બચવા માટે સત્સંગ પણ સદાય રહેવાનો. આપણે કઈ બાજુ ડાયવર્ટ થઈએ છીએ એ મહત્વનું છે. સંતોનું કર્તવ્ય આ છે. સ્વામિનારાયણ ભગવાનના સંતો ભૂતકાળમાં ગામોગામ વિચરતા, આજે દેશો દેશમાં વિચરે છે, આવી સભાઓ કરે છે, સત્સંગ કરે છે. એમને કોઈ સ્વાર્થ નથી, અને જેને નિજ સ્વાર્થ હોય એ સંત નથી. મુક્તો અમને ભગવાન સ્વામિનારાયણે આ એક સ્પષ્ટ શીખવાડ્યું છે. જે નિજ સ્વાર્થથી જીવે એ સંત નથી. જેના વિચારમાં સ્વાર્થનો વિચાર આવે, નિજ સ્વાર્થનો, સ્વસ્વાર્થનો વિચાર આવે, તો પણ એ સંત નથી. વર્તનની વાત તો એક બાજુ રહી, વિચાર આવશે તો એના વર્તનમાં આવશે. મારું શું એ શબ્દ, એ વાક્ય, એ વિચારધારા જેના જીવનમાં ક્યારેય ન પ્રવેશી શકે એનું નામ સંત, એનું નામ સાધુ. આ શબ્દ એની ડિક્શનરીમાં ન હોઈ શકે. મારું શું? સંસારી અને સંતમાં તફાવત શું છે? આ છે. સંસારની હર એક વ્યક્તિ આ વિચારધારા ઉપર ચાલે છે કે મારું શું. આપણે જોજો, તમે જોઈએ છીએ ઘણી વખત મંદિરમાં તમે આવો ને તો અહીં તે ઉનાળો હોય, ગરમી હોય, તો આપણે મોટે ભાગે પંખો જોઈને બેસીએ, નીચે બેસી જઈએ, બીજાનું જે થવું હોય એ થાય. મારું શું? બસ એ વિચાર આપણને પંખો તરત નજર કરાવશે, ક્યાં પંખો છે, કારણ કે ગરમી છે એટલે મારું શું, બીજાનું જે થવું એ થાય. આટલી કથા સાંભળ્યા પછી પણ આપણે આમ જ મોટા થયા છીએ. નાનપણથી આપણા પરિવારમાં પણ આપણે આ જ જોયું છે. પપ્પાના, દાદાના, દાદાના દાદાના જીવનમાં મોટે ભાગે આપણે આ જોયું છે. દરેક જીવે છે સંસારી, મારું શું. અમે પણ જો અમારા જીવનમાં આ શબ્દ પ્રવેશે તો અમે ભગવા લુગડામાં ગ્રહસ્થ છીએ. જો અમારા જીવનમાં આ શબ્દ પ્રવેશે તો અમે આ વસ્ત્રમાં ગ્રહસ્થ છીએ. અમે સાધુ નથી, સાધુનો વેશ લીધો કહેવાય. બહુ સનાતન સત્ય છે. સંતની સંતતામાં આ શબ્દ પ્રવેશી ન શકે. અમારા સદગુરુ મુક્તાનંદ સ્વામી અમારા સંતો માટે એક પદ બનાવ્યું છે, એક કીર્તન બનાવ્યું છે, અને એમાં પહેલી લીટી આ લખી છે કે તન કી ઉપાધિ તજે સોહી સાધુ. સાધુની વ્યાખ્યા શું કરી? તન કી ઉપાધિ તજે સોહી સાધુ. જે પોતાની તન, તન એટલે શરીર નહીં માત્ર, તન એટલે સ્વ, તનનો અર્થ થાય સ્વ. જે સ્વની ઉપાધિને તજી નાખે, તજી દે, એનું નામ સાધુ. સ્વની ચિંતા ક્યારેય ન કરે, સ્વ સુખની ચિંતા ન કરે, સ્વ સ્વાર્થની ચિંતા ન કરે, પોતાના સ્વ સંતોષની ચિંતા ન કરે, સ્વ આશાઓની ચિંતા ન કરે. સેલ્ફ સેન્ટ્રલાઇઝ જેનું જીવન ન હોય એનું નામ સાધુ. અને એટલે એ સાધુ માર ખાઈને પણ એમણે બીજાને માલ ખવડાવ્યો છે. પોતે માર ખાધો છે અને બીજાને માલ ખવડાવ્યો છે. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે. સાધુનું આ લક્ષણ છે. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે. કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે.
મોટા સંતો કહેતા અમને કાયમ માટે, અમારા ગુરુ કાયમ માટે અમને કહે, સંતો ગાય છે તે ગાય છે, પોતે ખડ ખાય છે. ગાય છે તે ગાય છે, પોતે ખડ ખાય છે, પોતાનાને દૂધ પાય છે, અને છાશમાં જગત આખું ભરમાય છે. ગાય, કાઉ ઇઝ અ કાઉ. ગાય એટલે કોઈ સિંગરની વાત નથી. ગાય છે તે ગાય છે. પોતે શું ખાય છે? ખડ ખાય છે. ખડ એટલે ઘાસ. પોતાનાને દૂધ પાય છે. જે પોતાનો થાય ને એને શું આપે છે? દૂધ પાય છે. પણ છાશમાં જગત આખું ભરમાય છે. જે પોતાનો ન થયો એને શું મળે? વહેલા છાશ આપ મળે. પોતાનો થાય ને દૂધ આપે, અને પોતાનો ન હોય એને આપે. ના આપે એવું કશું નથી. બીજાને આપે પણ બીજાને છાશ જ મળે. પણ જે એનો થયો, જે પોતાનો થયો, એને દૂધ પાય છે, દૂધ આપે છે. એમ સંતો ઘાસને ઠેકાણે માન અપમાનને સહન કરે છે, પરંતુ બદલામાં દૂધ પાય છે. એ જીવને ભગવાનનો રસ આપી દે છે. હરિરસ પીવે સૌને પાય, સાચા સાધુ એમ ઓળખાય. જેના જીવનમાં ક્યારેય સ્વ શબ્દ, નિજ સ્વાર્થ એના જીવનમાં હોઈ શકે જ નહીં. અમે પળે આ વિચાર અમારા સંત સમાજને કરવો ઘટે અને કરવો જોઈએ. અમારે ફરજિયાત કરવો જોઈએ. પળે કે મારો નિજ સ્વાર્થ તો ક્યાંય આવતો નથી ને. મારી વાણીમાં, મારા વિચારમાં, મારા વર્તનમાં ક્યાંય નિજ સ્વાર્થ આવતો નથી ને. અને નિજ સ્વાર્થ આવે તો સમજી લેવાનું એટલી અમારી સાધુતામાં ભેળસેળ છે. ભેળસેળ છે. જેમ ચોખ્ખા ઘીની અંદર ડાલડા ઘીની ભેળસેળ હોય એટલું એ ઘી, એની વેલ્યુ ઓછી ગણાય. સોનાની અંદર જેટલું તાંબાનું કે બીજું ભેળસેળ હોય એટલા કેરેટ એના ઓછા ગણાય, અને એટલે એની પ્રાઇસ, એની કિંમત પણ ઓછી ગણાય. એમ અમારા સાધુમાં નિજ સ્વાર્થ જેટલો ભળે એટલી અમારી સાધુની કિંમત ઓછી ગણાય, એટલી અમારી સાધુતા ઓછી ગણાય, એટલી અમારી વેલ્યુ ઓછી ગણાય, એટલો અમારો ભગવાન સાથેનો સંબંધ ઓછો ગણાય. આ એક નરી હકીકત છે. સાધુને ભગવાન સાથે સંબંધ કેટલો છે એનો આધાર આની ઉપર રહેલો છે. જેને બીજા શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યો છે, છેલ્લા પ્રકરણનું ગઢડાનું અંત્યનું 39મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણે 2 શબ્દ વાપર્યા છે, અહમ અને મમત્વ. આવો શબ્દ વાપર્યો છે. અહમ એટલે હું અને મમત્વ એટલે મારું. આ 2 શબ્દ જેના જીવનમાં હોઈ જ ન શકે, પ્રવેશી જ ન શકે, એવા સાધુને ખોળીને હરિભક્તોને એવો આદેશ કર્યો છે સ્વામિનારાયણ ભગવાને, એવા સંતની સાથે હેત કરજો કે જેના જીવનમાં હું અને મારું 2 શબ્દનો પ્રવેશ ન થયો હોય. અને એવા સંતોએ ક્યારેય પોતાના નિજ સ્વાર્થ તરફ જોયો નથી. એવા સંતની સેવા એ ભગવાનની સેવા તુલ્ય છે. એવા સંતનું દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. કારણ કે જેણે પોતાનું અસ્તિત્વ પ્રભુના સ્વરૂપમાં જેણે મિટાવી દીધું છે. ટાળી દીધું છે, જેણે પોતાપણાનો ભાવ ટાળી દીધો છે. સદગુરુ 1-2 પ્રસંગો જોવા છે એક્ઝામ્પલ તરીકે, કે જેણે પોતાના ભાવો ટાળી દીધા હોય, પોતાના સુખ તરફ નજર જ નથી કરી. એવા સંતના જીવન કેવા હોય. સ્વામિનારાયણ ભગવાનના મહાન 2 સંતોની વાત કરવી છે. અમારા માટે એ દિશા છે, અને તમારા માટે સાચા સંતને ઓળખવાની પારાશીશી છે. અમારી દિશા છે.
સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ બે સંતો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાયતાન સ્વામી, આ બંને સંતોનો એક એક પ્રસંગ કેવો છે. સમાજ માટે, દેશ માટે, વ્યક્તિ માટે આવા પુરુષો કેટલો બધો દાખલો કરતા હોય છે ને કેટલો કરે છે. સદગુરુ ગુણાયતાન સ્વામી, સદગુરુ કૃપાનંદ સ્વામી આદિક 5 સંતો વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રનું સાવરકુંડલા પાસેનું જૂના સાવર કરીને ગામ છે, અને એ ગામમાં પધાર્યા છે. એ સમય હતો સ્વામિનારાયણ સંપ્રદાય નવો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આવકાર નહોતો, તિરસ્કાર હતા. આદર નહોતા મળતા, નફરત હતી. કૂતરાને જેમ આંગણે આવે ને હૈડ કરીને કાઢી મૂકે એમ સંતો ઘેર ઘેર જતા તો સંતોને હૈડ થતું. આવી પરિસ્થિતિ હતી. ક્યાં મંદિરો હતા, ક્યાં એ જમાનામાં આવા સોફા હતા બેસવા માટે, ક્યાં આસન હતા, ક્યાં આવી જનમેદની હતી. પ્રારંભ હતો. અને કોઈ પણ સંપ્રદાય, અને એમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં બલિદાનો છે, સમર્પણ છે, ત્યાગ છે. અને જેના પાયામાં ત્યાગ, સમર્પણ અને બલિદાનો અપાયેલા હોય એની ગાથા બહુ દિવ્ય હોય. અનુકૂળતામાં જોજો, તમે ગ્રહસ્થ છો ને, જે સાનુકૂળતામાં જેનો જન્મ થયો હોય ને, સુખ સાહેબીમાં જે મોટા થયા હોય ને, એનું ઘડતર ના થયું હોય, કોઈ દિવસ ના થાય. પ્રતિકૂળતામાં જે જન્મ્યા હોય ને, પ્રતિકૂળતામાં મોટા થયા હોય, એનું જ ઘડતર થયું હોય. બાકી સાનુકૂળતામાં જન્મેલા એને સુખ શું દુઃખ શું એની ખબર જ ના હોય. અને જે મહાન પુરુષો થયા છે ને, જોજો તમે, દેશમાં રાજકીય ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે પણ એમના જીવન જોજો તમે કેવા ઘડાયા છે અને ઘડેલા હોય છે. એનું કારણ કે એમણે નાનપણમાં દુઃખ જ જોયું છે, પ્રતિકૂળતાઓ જ જોઈ છે. હમણાં જ અમે ઓસ્ટ્રેલિયા હતા ગયા વીકમાં. ત્યાં એક બાપ દીકરો બંને આવ્યા, અને ત્યાં બાપા કહે છે કે સ્વામી, મારો દીકરો ઘરમાં એને ને એના ઘરવાળાને બનતું જ નથી, કંઈક આને સમજાવો ને. બે માણાને ઉભારીએ બનતું નથી. હું કે ઇન્ડિયાથી 6 મહિનાથી આવ્યો છું, જોઉં છું એક દિવસ બે હંપીને રહ્યા નથી. કે સ્વામી આને કંઈક સમજાવો ને. સાહેબ બેસાડીને કહ્યું કે ભાઈ, આજની યુવા પેઢીનો આ મોટામાં મોટી સમસ્યા છે. યુવાનો ઘણા બેઠા છે, છતાં પણ એક ટકોર કરવા માટે આ વાત કરું છું કે આજની યુવા પેઢીની બહુ મોટી સમસ્યા છે, સહનશીલતાનો બહુ અભાવ છે. આજની યુવા પેઢીમાં સહન કરવું એ શબ્દ જ નથી પ્રવેશ્યો. અને એની ખબર જુવાનિયાઓને બહુ નહીં પડે, પરંતુ જેટલા મોટી ઉંમરના બેઠા છે ને એ બધાના હું જોઉં છું, બધા આમ કરે છો. હા, they are agree with me. એ કન્વિન્સ થાય છે કે આજના જુવાનિયા પછી દીકરા હોય કે દીકરીઓ હોય, પરંતુ એમનામાં સહનશીલતા, સહન કરવાની ભાવનાઓ નથી. અને એનું કારણ શું છે? 2 કારણ છે. અમારો સર્વે એવું કહે છે કે 2 કારણ છે. એક, આજના મા બાપોએ સહન કર્યું છે, પણ દીકરાઓને સહન કરવાનું આવ્યું જ નથી. નાનપણથી એમને બધી સાનુકૂળતા મળી, પાણી માગ્યું દૂધ મળ્યું છે. અને બીજું, સંયુક્ત કુટુંબમાં રહેવા માટે ટેવાયેલા નથી. એટલે ભીડો કોને કહેવાય એ ખબર જ નથી. સંયુક્ત 10-15 જણનું કુટુંબ જ્યારે રહેતું હોય ને ભેળું, ત્યારે ખબર પડે કે કોની સાથે કેવી રીતે વાત થાય.
અને કોનું કેવી રીતે સહન કરાય. પણ ભણી ગણીને મોટા થયા અને તરત જ તે પાંખવાઈને ઉડી ગયા. પાંખવાઈ એટલે સમજ્યા, તરત નોકરી મળી ગઈ એટલે જતા રહ્યા, કાં તો પરણીને 2 જણા વિદેશ જતા રહ્યા, કાં તો જુદા રહેવા જતા રહ્યા. એટલે સંયુક્ત કુટુંબની જે અવિભક્ત કુટુંબ, જોઈન્ટ ફેમિલીમાં જે રહેવા માટેની ટેવ જોઈએ કે એમાં જ સહનશીલતાની ખબર પડે. હંમેશા માટલા કે નળિયા નિભાડામાં જ પાકા થાય. નળિયાથી જ નળિયા શેકાય, માટલાથી જ માટલા શેકાય. કોઈ પ્રજાપતિને તમે જોયું નહીં હોય કે એક નળિયું શેકી શેકીને એને પાકું કર્યું હોય, કે એક ઇન્ડિવિજ્યુઅલ માટલા પાકા કર્યા હોય. નહીં, એ તો નિભાડો નાખે, ભાઠો નાખે, અને ભાઠામાં એક સાથે મોટો ઢગલો કર્યો હોય નળિયાનો ને માટલાનો, અને પછી અગ્નિ પ્રગટાવે, અને એ જોઈન્ટમાં બધા નળિયાથી નળિયા શેકાતા હોય. એમ જ્યારે સંયુક્ત પરિવાર રહેતો હોય ત્યારે નળિયાથી નળિયા શેકાતા હોય. કોઈ બે મત નથી એમાં. અને એ 2 વસ્તુ જોઈ નથી ને એટલે સહનશીલતાનો ગુણ આજની યુવા પેઢીમાં જોવા મળતો નથી. અને સંપ રાખવો હોય, આત્મીયતા રાખવી હોય તો સહનશીલતા એ પહેલો ગુણ છે, પહેલી આવશ્યકતા છે. સહન કરતા શીખો, એકબીજાનું સહન કરતા શીખો, વેણ કવેણને સહન કરતા શીખો, માન અપમાનને સહન કરતા શીખો, સ્થિતિ પરિસ્થિતિને સહન કરતા શીખો, સમય સંજોગને સહન કરતા શીખો, પ્રતિકૂળતાને સહન કરતા શીખો. અને તો સંપરે ભાઈ, તો આત્મીયતા વધે. આ બધું સત્સંગમાં આવીને આપણને શીખવા મળે છે. સદગુરુ ગુણાયતાન સ્વામી વિચરણ કરતા કરતા જૂના સાવર ગામે પધાર્યા છે. સંતો 3 દિવસના ઉપવાસ હતા. સંતોને 3 દિવસના ઉપવાસ હતા. 3 દિવસથી ક્યાંય જમવા નથી મળ્યું. સંતો ગામના પાદરમાં આવ્યા છે, બેઠા છે વૃક્ષની છાયામાં. અને ત્યાં ગામમાં 1-2 પટેલો હતા અને એમને ખબર પડી, સંતોને જોયા, પગમાં પડી ગયા અને કહ્યું કે સ્વામી અમારા ઘેર ચલો અને કંઈક જમો. સંતોને કોઈક ચલો ઘેર ચલો એવું કહેનારું મળ્યું. સંતોને 3 દિવસની ભૂખ હતી એટલે ગયા. ઘેર જઈને ઘરના આંગણામાં ચૂલા ઉપર ખીચડી મૂકી અને ગામના દરબાર ઉગા ખુમાણ હતા અને એમને ખબર પડી અને એમણે પોતાના આખા ડાયરા સાથે આવીને સંતોને ઢોર માર મારી અને લાતથી પાટું મારીને ખીચડી ફગાવી દીધી. સંતોને ઢોર માર માર્યો, 16 પડી ગયા છે વાંસામાં. વગર વાંકે સંતોને માર મારીને કાઢી મૂક્યા. સ્વામિનારાયણના મુંડિયાઓ મને પૂછ્યા વગર ગામમાં પેઠા કેમ? સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ કાળ કેવો હતો? ભૂંડાઈ ન મૂકે. અમને ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે એ સંતો ભૂંડાઈ ન મૂકે. તમે ભલા જો હોય તો તમે તમારી ભલાઈ ન છોડશો. જો ભૂંડાઈ ન છોડે તો ભલાએ પોતાની ભલાઈ શા માટે છોડવી જોઈએ? એને એનું કર્તવ્ય કર્યું છે, તમે તમારું કરજો. અને એને ખૂબ માર્યા સંતોને, 16 પડી ગયા છે. સંતોને ગામની બહાર મોકલી દીધા. ગામની બહાર શેત્રુંજી નદીના કિનારા ઉપર આવેલું આ ગામ, અને શેત્રુંજી નદીમાં સંતો સ્નાન કરવા ઉતર્યા છે. બરડામાં 16 જોયા. ગામના હરિભક્તો, ગામના લોકો ભેગા થઈ ગયા અને એક વૃદ્ધ બાપા બોલી ઉઠ્યા, આ પાપે કરીને તો એ કૃતજ્ઞના, એ ક્રૂરના ઘરમાં કોઈ દીકરો નથી, વાંજ્યો છે, વાંજ્યો. આવા નિર્દોષ સાધુને મારે છે એટલે તો વાંજ્યો છે. અને આ શબ્દ કાને પડતાની સાથે જ સ્વામી ગુણાયતાન સ્વામી દિવ્ય પુરુષ, દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત,
સાધુના હૃદયમાં નિરંતર દયા દયા દયા, કરુણા 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 વહેતી હોય. અને કરુણાનો દરિયો, દયાનો દરિયો, એનું નામ જ સાધુ. અને આ સંતોએ તરત શબ્દ સાંભળતાની સાથે જ સ્વામી કહે છે, સંતો ધૂન કરો, માળા કરો, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરો. એને ઘેર દીકરો નથી, હે મહારાજ એક દીકરો આપજો, અને દીકરો એવો આપજો કે જેથી કરીને એના બાપે આજે અમને મારીને કાઢ્યા છે, એ દીકરો એના ઘેર લઈ જાય અને અમારી જોડીઓ એના ઘેર ટીંગાય એવો સંસ્કારી દીકરો આપજો. જરા એક પ્રશ્ન આપને પૂછી લો વચ્ચે. આપે તાળી તો પાડી, કારણ કે તમે કદર કરી સંતોની, કે ધન્યવાદ છે એટલે તમે એપ્રિસિએશન આપ્યું. ધન્યવાદ આપું તમને, તમે એપ્રિસિએશન, સંત ભૂમિકાને તમે તાળીથી નવાજીને વધાવી દો. પરંતુ તમને સામે એક પ્રશ્ન પૂછું છું કે આપ પણ સંતોના સાનિધ્યમાં છો, અને છતાંય તમને પ્રશ્ન પૂછું કે આપણા માટે કોઈએ આવું કર્યું હોય, અરે મારેવાની વાત તો કોઈ કયો સખી મરદનો દીકરો જન્મ્યો છે કે તમને મારે? પણ તમને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા હોય ઘેરથી, તો તમે સાચું બોલો, તમે આપણે શું વિચારીએ? આપણે શું વિચારીએ? હે ભગવાન, એનું સત્યાનાશ વળજો, એનું ભૂંડું થજો, એનું આમ થજો. મુક્તો તમે સંતોના સંગી છો. આપણે સંતોના સંગી છીએ. તો સંતોના સંગમાં આપણે આવીને આ બધું શીખજો. આપણે શીખવાનું છે આ બધું. કોઈનું ભૂંડું કરવાનો કે ભૂંડું વિચારવાનો આપણને અધિકાર કયો છે? ભગવાનને નિત્ય પ્રત્યે એ જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, સૌની ઉપર કરુણા કરજો, સૌની ઉપર મહેર કરજો, સૌની ઉપર દયા કરજો. આ સત્સંગીનું અને સાધુનું લક્ષણ છે. સંતોનો આશીર્વાદ જો, હે મહારાજ એનું અતિશય રૂડું કરજો, અને એમના ઘેર એક દીકરાનો જન્મ આપજો. આ છે સંતનું પાત્ર. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, અને દીકરાનો જન્મ થયો મોટા પુરુષના વચને કરીને. સંતના અંતરમાંથી નીકળેલો આશીર્વાદ કદી એળે નથી જતો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એવા જ સમર્થ સંત. અહીંયા બાજુનું નજીકમાં જ ગામ હશે, મને ખબર નથી, પરંતુ ધંધુકાથી આગળ જતા પાળિયાદ જતા, ધંધુકાથી પાળિયાદ જતા કદાચ મેં બોર્ડ જોયું છે, જિંજર નામનું ગામનું બોર્ડ આવે છે રોડ ઉપર. જિંજર એરો મારેલો છે. બહુ ઇન્ટિરિયર ગામ છે. આજે તો કાચો રોડ, થોડો રોડ થયો છે જે ગામ સુધી પહોંચે છે, પરંતુ વર્ષો પહેલા એટલું અંતરિયાળ ગામ. અને જિંજર ગામમાં સ્વામિનારાયણ ભગવાનના ગોપાળાનંદ સ્વામી પોતાનું મંડળ લઈને 50-60 સંતોને લઈને જિંજર ગામે પધારે છે. બપોરનો 12 વાગ્યાનો સમય છે. આ જ પરિસ્થિતિ હતી એ વખતે એક સંતની. 3 દિવસના એમને પણ 2-3 દિવસના ઉપવાસ છે, જમવાનું મળ્યું નથી. સંતોને અંધારા આવી રહ્યા છે, આંખે ભૂખ્યા પેટે. ઉનાળાનો ધોમધકતો તાપ હતો. બપોરનો 12 વાગ્યાનો સમય હતો. સંતો આ ગામના પાદરમાં આવ્યા. પૂછ્યું કે ગામમાં કોઈ સ્વામિનારાયણનો ભગત ખરો? કોઈએ કીધું કે એક સ્વામિનારાયણીઓ છે ખરો, દરબાર જ્ઞાતિમાં છે, ખોડાભાઈ એનું નામ છે, અને રોજ ટીલું કરીને ફરે છે. સ્વામિનારાયણીઓ છે ખરો ગયો? સંતોને જરા આનંદ થયો કે હાશ, 3 દિવસ પછી આજે કંઈક કદાચ ખીચડી ભેગા થઈએ તો. સંતોએ ઘર તરફ શોધીને પ્રયાણ કર્યું.
મોટી ડેલી હતી, ગામડામાં દરબારોની ડેલી કહેવાય. અને ડેલી બાજુ જ્યાં જવું ને ડેલીનું દ્વાર ખુલવું. અને એ વખતે ખોડાવે દરબારને બહારગામ જવા માટે થેલી લઈને નીકળ્યા છે. અને ઘરના આંગણામાં જ્યાં આવીને ડેલી ખોલીને બહાર નીકળ્યા છે બહારગામ જવા માટે. સંતોનું ટોળું જોયું, 50-60 સંતોને જોયા. અને એમાં સૌથી મોટા ગોપાળન સ્વામી, મોટા સ્વામીને જોયા. એકદમ રાજીના રેડ થઈ ગયા, ચરણ પકડી લીધો. સ્વામી, સંતો, આટલા બધા સંતો મારે ઘેર, પધારો 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 પધારો. સંતોએ ઘરમાં પ્રવેશ કર્યો. સંતો છે જીવના સાચા સગા છે. આપણા દેહના સગા સંબંધી તો ઘણા મળતા હોય ને ઘણા આવતા હોય, પરંતુ સંતો એ જીવના સગા છે, આત્માના સગા છે. અને સંતોને જોઈને રાજીના રેડ થઈ જાય છે. અને ખોડાભી ઘરમાં લઈ જાય છે. સંતો પધારો. સંતોએ ઘરમાં જઈને આરતી કરી. ખોડાભી પૂછે છે, સંતો જમવાનું શું છે? બપોરનો 12 વાગ્યાનો સમય છે, જમવાનું શું છે? સંતોએ હાથ જોડીને કહ્યું, ખોડાભાઈ, 3 દિવસના ઉપવાસ છે, ભૂખ તો બહુ લાગી છે. આજે હરિભગતનું ઘર મળ્યું છે એટલે અમને આશા છે કે ખીચડી મળશે. પરંતુ ગોપાળન સ્વામી કહે છે કે ઘરમાં અમે જોયું, તમારા ઘરમાં વ્યવહાર દુબળો લાગે છે. ઘરમાં નથી કોઈ રાચ રચીલું, નથી કોઈ ફર્નિચર, નથી 4 વાસણ. સંતો કે વ્યવહાર દુબળો લાગે છે, એટલે ચિંતા ન કરશો, મૂંઝાશો નહીં. અમે બીજે ગામ જઈને જમીશું, ક્યાંક મળશે ત્યાં ભગવાનની જેવી મરજી. પરંતુ અમે તમને ભારરૂપ નહીં થઈએ, અમને રજા આપો, અમે જઈએ છીએ. સંતો પરિસ્થિતિ પામી ગયા. ખોડાભાઈને અંતરમાં ખૂબ દુઃખ થયું કે વ્યવહાર દુબળો છે, સંતોને ખબર પડી ગઈ. એટલે ખોડાભાઈની આંખમાં આંસુ આવી ગયા. સંતોને હાથ જોડીને કહ્યું, સંતો, વગર નોતરે તમે મારા ઘેર સંતો પધાર્યા છો, અને મારા ઘેર તમે આવ્યા, અને જો જમ્યા વગર હું જવા દઉં તો હું કૃતજ્ઞ કહેવાઉં. સ્વામી, માટે ચિંતા ન કરશો, તમે બિરાજો, બધા તમે બેસો, હું વ્યવસ્થા કરું છું. ઘરની પરિસ્થિતિ એટલી બધી દુબળી હતી, એટલી બધી દુબળી, વ્યવહાર એટલો દુબળો કે સવારે જમવાનું મળ્યું હોય તો સાંજે શું કરશું એ પ્રશ્ન હતો. સાંજે મળ્યું હોય તો સવારનું શું થશે એ પ્રશ્ન રહેતો. અને એવા ખોડાભાઈ ઘરમાં પોતાના ધર્મપત્ની પાસે પહોંચ્યા અને જઈને રડી પડ્યા. સંતો આવ્યા છે, આપણે શું જમાડશું? ઘરમાં કોઈ સીધું સામાન નથી, શું કરશું? ઘરના ધર્મપત્નીએ હિંમત આપી, ભલે ઘરમાં કશું નથી, પરંતુ આપણો ભાવ સાચો છે ને, બધું થઈ જશે. સંતોને જમ્યા વગર જવા દેવાના નથી. સંતોને કહી દો કે સંતો થોડી વાર કીર્તન ભક્તિ કરો અને કીર્તન બોલો, આવડાના પદ ચાલુ કરાવો. અને આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ મહારાજના, સ્વામિનારાયણ ભગવાનના પ્રેમાનંદ સ્વામી રચિત 4 પદ ચાલુ કરાવ્યા. ધર્મપત્ની પાછળના બારણેથી, પટારો હતો ઘરમાં, અને પટારામાંથી પોતાનું એકમાત્ર મંગળસૂત્ર બચેલું અને એ એમણે લીધું. અને એ લઈને વાણિયાની દુકાને ગયા. જઈને કહ્યું, ભાઈ, મારા ઘેર મારા સંતો આવ્યા છે, એમને જમવા માટે સીધું જોઈએ છે, આમાંથી સીધું આપો. પોતાનું એકનો એક દાગીનો હતો એ વેચી દીધો અને એમાંથી સીધું લાવીને સંતો માટે તૈયાર કર્યું. વાસણ નહોતા, આજુબાજુમાંથી વાસણ લાવ્યા. પાણી ભરીને બધી તૈયારી કરીને સંતો સ્વયં પાકી હતા, પોતે બહાર નીકળી ગયા. સંતોએ રસોઈ બનાવી, સંતોએ થાળ કર્યા અને સંતોની રસોઈ તૈયાર થઈ ગઈ. સંતો બધાએ 60 સંતો ભગવાનને જમાડી અને પોતે જમવા બેઠા. ગોપાળાનંદ સ્વામી સંતોને કહે છે, સંતો, જોજો તમે ન જમતા, ભગવાનને જમાડજો. આ સંત ભૂમિકા છે. સંતો, તમે ન જમતા, ભગવાનને જમાડજો. સંત જમે એમાં કશું ન વળે, સંત ભેળા ભગવાન જમે તો બધુંય વળે. અને સંતો પોતે જમતા નથી, ભગવાનને જમાડે છે. એટલે
તમે સંતોને જે રસોઈ આપો છો ને એ આશાથી આપો છો. સંતોને તમે સ્પર્શ કરો છો ને એ આશાથી કરો છો કે આ સંતને હું સ્પર્શ કરીશ તો મારો સ્પર્શ ઠેઠ પહોંચી જશે. આ સંતને હું રસોઈ આપીશ, કંઈક સીધું આપીશ, કંઈક જમાડીશ તો મારી એ રસોઈ ઠેઠ પહોંચી જશે, સંતોની સેવા ઠેઠ પહોંચી જશે. એવા ભાવથી તમે સંતોની સેવા કરો છો. અમને અમારા ગુરુજીએ સંતોને આજ્ઞા કરેલી છે. સંતો અને વર્ષોથી આજ્ઞા ચાલી આવે છે. સંતો કંઈ પણ જમવા બેસો ત્યારે 3 પ્રાર્થના અમે કરતા હોઈએ છીએ. 3 પ્રાર્થના કરીને પછી જ જમાય સંતોથી. આ અમારી અંગત વસ્તુ છે, અંગત બાબત છે. પરંતુ વાત નીકળી ગઈ છે તો કરું છું મુકતો. જ્યારે અમે જમીએ, કંઈ પણ મુખમાં મૂકીએ, એક તમે ગ્રેપ્સ લાવ્યા હોય, દ્રાક્ષ લાવ્યા હોય અને એક દાણો પણ મોઢામાં મૂકીએ તો ભગવાનને જમાડીને પછી પહેલી 3 પ્રાર્થના કરીએ. હે મહારાજ, આપ જમવા માટે પધારો. આ અમારી સંતોની પહેલી પ્રાર્થના હોય, આપ જમવા માટે પધારો. અમારી બીજી પ્રાર્થના એ હોય, હે મહારાજ, આ કણે કણનો આપ સ્વીકાર કરી લેજો. આ જે કણે કણ મુખમાં જાય છે એને ડાયરેક્ટ હે પ્રભુ આપ સ્વીકારી લેજો. અને ત્રીજી પ્રાર્થના અમારી એ હોય છે, હે મહારાજ, આ જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો મારા વાલા. સર્વે રીતે એનું રૂડું કરજો. જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો. કારણ કે અમે તો કમાતા નથી. અમારી પાસે આવેલો દ્રાક્ષનો દાણો પણ તમારી કમાણીનો હોય છે. કોઈકે સેવા કરેલી છે અને તમે કર્યું છે, કંઈક રૂડા માટે કર્યું છે. તો અમારી આ ત્રીજી પ્રાર્થના હોય છે, હે મહારાજ, જમાડનારનું સર્વે રીતે રૂડું કરજો. આ 3 પ્રાર્થના કર્યા વગર અમારાથી જમાય નહીં. સંતોએ પણ પ્રાર્થના કરી. મહારાજ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સંતો તમે ન જમતા, ઠાકોરજીને જમાડજો, ભગવાનને જમાડજો, બાયપાસ કરી દેજો. તો ઠેઠ જેમ નદી હોય અને દરિયાને મળેલી હોય અને તમારા ગામના ઝાંપામાંથી નીકળતી હોય, પસાર થતી હોય, એ દરિયાને મળેલી નદીમાં તમે 1 લોટો પાણી રેડો તો ટીપે ટીપું પહોંચી જાય, દરિયા ભેગું થઈ જાય, દરિયા સુધી જવાની જરૂર નથી. એમ દરિયાને ઠેકાણે ભગવાન છે અને એવી નદીને ઠેકાણે સંતો છે કે જે ભગવાનની સાથે કનેક્ટેડ છે. અને સંતને કોઈ 1 લોટો પાણી કહેતા જરી પણ એની સેવા કરી નાખે, ઠેઠ પહોંચાડી દે તો એ નદીને, દરિયાને મળેલી કહેવાય, નહીંતર વચ્ચે સુકાઈ જતી કહેવાય. નદી 2 પ્રકારની હોય છે. એક દરિયાને મળેલી નદી હોય ને બીજી વચ્ચે રસ્તામાં સુકાઈ જતી નદી હોય. સંતો, સ્વામી કહે છે, સંતો મહારાજને પહોંચાડજો. સંતો જમ્યા, સંતો જમીને ઊભા થયા. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સંતો જમીને બેઠા છે અને પછી ખોડાભાઈને બોલાવ્યા. ખોડાભાઈ, એક પ્રશ્ન પૂછું? સ્વામિનારાયણ ભગવાને પોતે આશીર્વાદ આપી દીધેલો છે વચનામૃતની અંદર. જેતલપુરનું 5મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. રાઇટિંગમાં આશીર્વાદ આપી દીધેલો છે કે અમારો ભક્ત કોઈ દિવસ અન્ન ધન વસ્ત્રે દુઃખી નહીં થાય. સ્વામિનારાયણ ભગવાને કહેલું છો, અમારો ભક્ત કદી અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. કોઈકે પૂછ્યું કે હે પ્રભુ, દુષ્કાળ પડે ત્યારે તો તમારો ભક્ત દુઃખી થાય ને? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે 1 નહીં 7 દુકાળ પડશે તો પણ એની રક્ષા કરવાની જવાબદારી અમારી છે. અમારો ભક્ત અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે. પણ પાછળ શરત લખી છે, કન્ડિશનલી આશીર્વાદ છે. શરત લખી છે, 2 શરત લખી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું એને અમારો દ્રઢ, સર્વોપરી દ્રઢ આશરો હશે. અને બીજું, અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશે તો બાકીની તમામ જવાબદારી સ્વામિનારાયણ ભગવાન કે અમારી છે. ખ્યાલ રાખજો મુક્તો. આ 2 શરતનું પાલન કરે તો બાકીની તમામ રક્ષા ભગવાન કરે છે. ગોપાળાનંદ સ્વામી કહે છે, ખોડાભાઈ, આ
આટલા બધા તમે દુઃખી છો, આટલો મોટો આશીર્વાદ છે ને છતાંય તમારા ઘરમાં અન્નને દાંતને આડવેર જેવું છે. સવારે તમને સવાર સાંજનું જમવાના 2 વખતનું જમવાનું મળતું નથી. ભગવાનનો આશીર્વાદ ખોટો પડે નહીં. અને આટલા બધા દુઃખી કેમ છો તમે? ત્યાં ખોડાભાઈ દરબારની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી, અમે 2 માણસો પણ વિચાર કરીએ છીએ કે આપણી કઈ એવી ભૂલ છે કે આપણે આટલા બધા દુઃખી છીએ. અને ત્યાં ગોપાળાનંદ સ્વામીએ તાળી પાડીને સ્વામિનારાયણ 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 જ્યાં 3 વખત કહ્યું, પેલા ખોડાભાઈને સમાધિ થઈ ગઈ. સંતોએ 1/2 કલાક ધૂન કરી સમાધિ જ્યારે પૂરી કરાવી, ફરીથી સ્વામિનારાયણ 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 કર્યું. સમાધિમાંથી જાગૃત થયા. ખોડાભાઈ ઊભા થયા, એકદમ સ્વામીના ચરણમાં દંડવત કરી અને ખોળામાં માથું મૂકી દીધું. સ્વામી, તમે મને ગયા જન્મની સ્મૃતિ કરાવી. તમે મને આગલા જન્મની સ્મૃતિ કરાવી. હું આ જ લાગનો છું. મારી જે પરિસ્થિતિ છે ને, હું એ જ લાગનો છું. સ્વામી, બહુ દયા કરી તમે. સ્વામી કે શું તમે જોયું? ઊભા થઈને કહો. ગામવાસીઓ બધા 50 આવી ગયેલા, બધાને ખબર પડે અને આ સંતોને ખબર પડે ગયા જન્મની સ્મૃતિ તમે શું કરી, તમે શું જોયું સમાધિમાં, કહો. ત્યારે એ વખતે ખોડાભાઈ દરબાર કહે છે કે સ્વામી, હું ગયા જન્મની અંદર એક સાધુ હતો, સંન્યાસી હતો. મારું નામ સેવકરામ નામનો સાધુ હતો. હું સેવકરામ હતો. વચનામૃતની અંદર ગરડા પ્રથમના 10મા વચનામૃતની અંદર આ સેવકરામનો પ્રસંગ સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે કહેલો છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે રામેશ્વરથી વેંકટાદ્રી જ્યારે વન વિચરણ કરતા કરતા નીલકંઠ વળી જઈ રહ્યા છે, અને એ વખતે આ સેવકરામનો પ્રસંગ બનેલો. આ ખોડાભાઈ કહે છે, હું ગયા જન્મે સેવકરામ નામનો સાધુ હતો. મારી પાસે 1000 સોના મોર હતી. મેં ખૂબ પૈસા ભેગા કર્યા સાધુના વેશમાં. બને તમે ક્યારેક રસ્તો ભૂલી જાવ એમ અમે પણ જો જાગૃત ન રહીએ તો અમે પણ રસ્તો ક્યારેક ભૂલી જઈએ. હો, હા, બને. જાગૃતિ બધા માટે જરૂરી છે. ડ્રાઈવર નવો હોય કે જૂનો હોય, 30 વર્ષનો જૂનો હોય, તોય પણ જો એક ઝોકું આવી જાય ને તો મરે ને મારે. સાચી વાત છે, મરે ખરો, અને એની ગાડીમાં જેટલા બેઠા હોય ને મારે. તો કે જૂના ડ્રાઈવરને આવું થાય? હા, થાય. નવાને જ થાય ના, જૂના નહીં થાય. નવા એક સંપૂર્ણ કોન્શિયસ રહેવું પડે, અવેરનેસ રાખવી પડે, અને જૂના એ રાખવી પડે. એમ અમે બધા જૂના ડ્રાઈવરને, તમે નવા, સમજો ને વહેલા. અમારે તે જાગૃત રહેવું પડે અને તમારે રહેવું પડે. તમે તો હારું, તમે મરો 1-2, તમે એક તમારું જ ખરાબ થાય. અમે તો મોટા ડ્રાઈવરો કહેવાય, મોટી ગાડીના. અમે મરીએ ને અમારી જોડે જેટલા હોય બધાને મારીએ જો જાગૃત ન રહીએ તો. અહીંયા લોભ વૃત્તિ જાગી. સેવકરામ એમ કહે છે કે મેં સાધુના વેશમાં 1000 સોના મોર ભેગી કરેલી. હું નીકળ્યો તો અનંત જીવોના કલ્યાણ કરવા, પરંતુ મારો રસ્તો બદલાઈ ગયો અને મને પૈસાની લાલસા જાગી અને અધર્મની કમાણી. એટલે કે મારા માટે તો જે દ્રવ્ય સ્વામિનારાયણ ભગવાને એટલે અમના સંતોને 2 માયાથી મુક્ત કર્યા છે કે હે સંતો, સ્વામિનારાયણનો સાધુ થઈ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે, રખાવે કે એને અડે એનો સ્પર્શ કરે તો મિનિટે 1000 ગાયો માર્યાનું પાપ લાગશે. એવું સ્વામિનારાયણ ભગવાને અમને સોગંદ આપેલા છે. સ્વામિનારાયણનો સાધુ થઈને કોડી જેટલું દ્રવ્ય પોતાનું કરીને રાખે કે બીજાની પાસે રખાવે તો મિનિટે 1000 ગાયો માર્યાનું પાપ લાગે. એવું ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ભગવાન સ્વામિનારાયણે લખાવડાવ્યું છે. અમને સોગંદ આપ્યા છે એટલા માટે કે આ માયાનું મૂળ છે, અને એ જો અમારું ન કપાય તો અમારો રસ્તો પણ બદલાઈ જાય. તમે તો પરસેવો પાડીને કમાઓ અને અમે તો વગર પરસેવે કમાઈએ. રસ્તો બદલાઈ જાય, મોક્ષનો માર્ગ કપાઈ જાય. સેવકરામ અહીંયા આ કહે છે, ખોડાભાઈ કહે છે, મેં સાધુના વેશમાં 1000 સોના મોરો ભેગી કરી અને એ જ વખતે હું માંદો પડ્યો.
મને ભયંકર રોગ લાગુ પડ્યો, લોહીખંડ પેટ બેસનું નામનો રોગ લાગુ પડ્યો. મારી કોઈ સેવા કરનારું નહોતું. નીલકંઠ વર્ણી સ્વયં સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી રૂપે મારી પાસે આવ્યા. મારી 2 મહિના સુધી સેવા કરી, મને સાજો કર્યો. પરંતુ છતાંય મેં એટલું ન કહ્યું કોઈ દિવસ કે લે નીલકંઠ, આમાંથી સોના મોરમેથી જા, તુંય લઈ જા, તુંય બજારમાંથી વસ્તુ લઈ આય, સીધું સામાન લઈ આય, મારા માટે લઈ આય, આપણે 2 સાથે મળીને જમીએ. કોઈ દિવસ મેં 1 પૈસો એમના અર્થે વાપર્યો નહીં. મેં મારું જ કર્યું, બસ મારું શું, મારું શું, મારું શું. અને એમાં હું અલમસ્ત થઈને ફર્યો. અંતે ભગવાને મારો ત્યાગ કર્યો. કૃતજ્ઞ જાણીને ભગવાને મારો ત્યાગ કરી દીધો. છતાંય અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. ભગવાન સ્વામિનારાયણનો અતિ દયાળુ સ્વભાવ હતો. એટલે મને ફરીથી પાછો સત્સંગમાં જન્મ ધરાયો આ વખતે. પરંતુ ગઈ વખતે મેં પૈસો ઘણો ભેગો કર્યો હતો, પણ પ્રભુને અર્થે વાપરી ન શક્યો. એ પાપે કરીને આ વખતે મને નિર્ધન કરી નાખ્યો. સમજ્યા? કે જેથી કરીને મને શિક્ષા કરી છે, પ્રભુએ શિક્ષા કરી છે. એટલે હું આ જ લાગનો છું, વૈશાખ મારી આવી સ્થિતિ કાયમ રહેજો. આવું માગે છે ખોડાભાઈ, ભગવાન પાસે માગે છે, ગોપાળાન સ્વામી પાસે માગે છે. ત્યારે ગોપાળાન સ્વામી બોલ્યા, તમને તમારી ભૂલનો પ્રસ્તાવો થયો છે અને તમે આજે આ સંતોને જમાડ્યા છે. આ સંતોને આજે ભલે ભગવાનને નહોતા જમાડ્યા, આજે સંતોને જમાડ્યા છે. અને સંતોને જમાડ્યા છે એટલે તમારું દ્રવ્ય, તમારું ભોજન ભગવાન સુધી પહોંચી ગયું છે. આજથી તમારું પાંદરૂપ બદલાઈ ગયું. અમે આના માટે જ તમારા ઘેર આવ્યા હતા. જાઓ, આ ગામમાં નહીં, આજુબાજુના 50 ગામની અંદર હે ખોડાભાઈ તમારો ઘરનો નંબર 1 થશે. એટલે કે તમે એટલા સુખી થશો, સૌથી ઊંચું ઘર તમારું ગણાશે, એટલે કે સૌથી પૈસાદાર તમે બનશો. એવા સ્વામીએ આશીર્વાદ આપ્યા. મુક્તો ભગવાનને સંત જમે છે જીવનું રૂડું કરવા, અને જમાડે છે તો પણ જીવનું રૂડું કરવા. એની અર્થે કરેલી સેવા ક્યારેય એળે જતી નથી. મુક્તો ક્યારેય એળે નથી જતી. સાચા સંતને નિષ્કુળાન સ્વામી એટલે લખ્યું છે કે હે સંતો, લાગી પાયને અરે એને અન્ન જળ અંબર આપે રે. એવા સંતને કોઈ અન્ન આપે, જળ આપે, અંબર કહેતા વસ્ત્ર ઓઢાડે, તો પણ એનું ફળ કેટલું કીધું કે એવા સંતને કોઈ અન્ન જળ અંબર આપે રે, તે તો તપે નહીં ત્રિય તાપે રે. કે લાગી પાયને જોડિયા હાથ રે, તે તો સહુજન થયા સનાથ રે. એવા સંતને કોઈ હાથ જોડીને પગે લાગે, સાચા ભાવથી પગે લાગે, તો એને અનાથ ન રહેવા દે. આ ભગવાનના સાચા સંતનું લક્ષણ છે. અરે જોઈ રીતને રાજી જે થાશે રે. એવા સંતની રીત જોઈને કોઈ રાજી થશે. જોઈ રીતને રાજી જે થાશે રે, વળી ગુણ તે સંતનો ગાશે રે. કે કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. એવા સાચા સંતનો કોઈ ગુણ ગ્રહણ કરે તો પણ ભગવાન કે એને અમે અમારું ધામ આપીશું, આ લોકમાં સર્વે પ્રકારે સુખી કરીશું. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આજે પણ એ જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે ગરીબ નિવાજ, તમે તમારા સંતોને લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છો, આ બ્રહ્માંડમાં પધાર્યા છો. એક જ સંકલ્પ છે કે જીવને સર્વે પ્રકારે કેમ સુખી કરવો. એની તનની રક્ષા, એના મનની રક્ષા, એના ધનની રક્ષા, એના આત્માની રક્ષા કરવા માટે જ તમે રક્ષક બનીને સદાય એની સાથે રહો છો. કંઈક સેવા કરે તો એનું સદાય માટેની તમે રક્ષાનું વરદાન આપેલું છે. તો હે મહારાજ, આજના પ્રસંગે હે રાજાધિરાજ, હે સ્વામિનારાયણ ભગવાન, તમારે ખોટ નથી અને અહીં બેઠેલા અમારે ખોટનો પાર નથી. આપણે ખોટનો પાર નથી અને તમારે બિલકુલ ખોટ નથી. હે મહારાજ, બસ એના સર્વે પ્રકારના દુઃખ અને દોષ એ સર્વે ટાળીને હે મહારાજ સર્વે પ્રકારે સુખિયા કરીને આ કારણ સત્સંગના અધિકારી કરીને છેલ્લો જન્મ કરજો કરજો ને કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.